લંકામાં પ્રવેશ કરે છે. લંકા કાંડની કથા બહુ અદ્ભુત કથા છે. લંકા કાંડને યુદ્ધકાંડ પણ કહેવામાં આવે છે. લંકા કાંડની કથા એટલે સંસારમાં રહેનારો જે સમાજ છે એના જીવાતા જીવનની કથા કહેવામાં આવે છે. જનરલ એવી એક માન્યતા છે કે દૂધમાં છાશ નખાઈ જાય પછી દૂધને ફરીવાર દૂધ નથી બનાવી શકાતું. સવારના ચા માટે જો દૂધ રાખવું હોય ને તો મેળવણ નાખતા પહેલા અલગ કાઢી લ્યો. મેળવણ નાખી દીધા પછી યાદ આવે કે ચાનું દૂધ તો રહી ગયું, તો હવે મેળવણ નાખ્યા પછીથી દૂધ અને દૂધ બનાવી શકાતું નથી. એમ સંસારમાં એકવાર પોઈઝનનું કોઈ મેળવણ પડી જાય તો ફરીવાર પાછું એને જીવન બનાવી શકાતું નથી. દૂધને જેમ ફરીવાર દૂધ બનાવી ન શકાય એમ એકવાર પ્રેમની અંદર કોઈ ખટાશનું મેળવણ પડી ગયું તો ફરીવાર એને લાઈફ નહીં બનાવી શકાય. લંકા કાંડનું બહુ સુંદર લેસન છે, આપ લખી લ્યો. પ્રત્યેક બહેનોને ભાઈઓ એની નોંધ કરે. બહુ સુંદર છે આનું લેસન. દૂધમાં ખટાશ પડ્યા પછીથી જેમ દૂધને દૂધ નહીં બનાવી શકાય એમ પ્રેમ હંમેશા પ્રાઇવેટ હોવો જોઈએ અને પબ્લિક ન બનાવી શકાય. પ્રેમ હંમેશા પ્રાઇવેટ હોવો જોઈએ. જેની સાથે મેરેજ થયા છે એ જ વ્યક્તિ આંખમાં અને હૃદયમાં દેખાવી જોઈએ. લંકા કાંડની કથા યાદ રાખવા જેવી કથા છે. દૂધમાં મેળવણ નાખ્યા પછીથી જેમ દૂધને પાછું ઓરિજિનલ દૂધ બનાવી શકાતું નથી એમ એકવાર મનમાં કોઈ ખરાબ બેક્ટેરિયા આવ્યા તો ફરીવાર પાછું લાઈફ બનાવવાનો પ્રયાસ કરો તો લાઈફ નહીં બનાવી શકો. તો લંકા કાંડનું લેસન છે કે સાંસારિક પ્રેમ છે એ પ્રાઇવેટ વસ્તુ છે. એને પબ્લિકમાં ક્યારે પણ ન ફેરવી શકાય. સાંસારિક જીવનમાં પ્રેમ છે એ પ્રાઇવેટ બાબત છે. એને પબ્લિકમાં જો ફેરવવા જશો ને તો માણસ રેઢિયાર કહેવાશે. પછી લેડીઝ હોય કે જેન્ટ્સ હોય પછી ડાયવોર્સની જ ઈચ્છા થવાની. પછી એની સાથે રહેવું નહીં ગમે, કોઈ કામ કરવું નહીં ગમે. મનમાં વિચાર આવ્યા કરશે કે હું જિંદગી હારી જાઉં છું. તો લંકા કાંડનું લેસન છે પ્રેમ પ્રાઇવેટ બાબત છે, એને પબ્લિક ન બનાવો. અને આધ્યાત્મિક જગતમાં પરમાત્મા છે એ પબ્લિક બાબત છે, એને પ્રાઇવેટ ન બનાવતા. પરમાત્મા છે ને દરેકના છે. પરમાત્મા કોઈના ઇજારાશાહીમાં નથી. પરમાત્માનો જે બને છે એને માટે પરમાત્મા છે. પરમાત્મા પોતાના વંશમાં જન્મેલા હોય છે એને માટે પણ બંધનમાં નથી. જે વ્યક્તિ ભગવાનની બને છે પરમાત્મા એના બંધનમાં હોય છે. તો પરમાત્મા છે એ પબ્લિક કહેવાય
એ પ્રાઇવેટ ન કહેવાય. અને પ્રાઇવેટ જો તમે માનવા જશો ને તો આધ્યાત્મિકતામાં એક ખરાબીનું પોઈઝન પેદા થયું. એ આધ્યાત્મિકતાનું એક કેન્સર છે. તો લંકાકાંડનું લેશન પ્રેમ પ્રાઇવેટ બાબત છે એને પબ્લિક ન બનાવતા, અને પરમાત્મા છે એ પબ્લિક છે એને પ્રાઇવેટ ન ક્યારે બનાવતા. રાવણે પોતાનો પ્રેમ પ્રાઇવેટ ન રાખ્યો અને પબ્લિક બનાવ્યું, એનું પરિણામ કેટલું ખરાબ આવ્યું. નહીં તો મંદોદરી ખૂબ ડાયા છે. આવા નરાધમને મંદોદરી હાંચવી રાખે. બાકી 2003 ની કોઈ લેડીઝ હોય ને તો ક્યારની નાળિયેર આપીને પગે લાગીને ગઈ હોય. માણસ બધું સહન કરી શકે છે, પરંતુ જેનો પ્રેમ પબ્લિક બને છે એ વાતને ક્યારે પણ કોઈ સહન નથી કરી શક્યું. સાંસારિક બાબત બહુ સરસ લંકા કાંડમાં સમજવા જેવી છે. યુદ્ધની કથાઓ બહુ સરસ સરસ એમાં લેસનો છે. સારા લેસનો તો નહીં ઉઠાવું, પણ કુંભકર્ણ, મેઘનાદ, રાવણ, આ ત્રણના લેસન તો અવશ્ય ઉઠાવવાનો પ્રયાસ કરીશ. અદ્ભુત લેસનો છે લંકા કાંડમાં. તો લંકા કાંડનું પહેલું લેસન કે સંસારમાં જ્યારે તમે જોડાણા છો ત્યારે તમારો જે પ્રેમ છે એ પોતાની એક જ વ્યક્તિ છે એને માટે પ્રાઇવેટ રાખો, એને પબ્લિક ન બનાવી દો. જો પબ્લિક બનાવવા જશો તો તમારું મન રેઢિયાર થાય અને પરિણામે તમારો સંસાર બધો વેર વિખેર થઈ જાય. હાથે કરીને તમે પોઈઝન શું કરવા નાખો છો? આ વાત હિન્દુ સનાતન ધર્મના ભાઈઓ અને બહેનોના મગજમાં જો ઉતરી જાય તો ઘણાના લાઈફમાં ઘણા દુઃખી છે. એ દુઃખ માત્રની આ દવા છે. તો લંકા કાંડનું મેં લેશન લખાયું. સાંસારિક પ્રેમ છે એને પ્રાઇવેટ રાખજો, એને પબ્લિક ન બનાવતા, અને આધ્યાત્મિક જગતમાં પરમાત્માને પબ્લિક બનાવજો, એને પ્રાઇવેટ ન રાખતા. કોઈનો ઇજારો ભગવાન ઉપર છે જ નહીં. જેટલો મારો અધિકાર છે પરમાત્મા પર, એટલો તમારા દરેકનો અધિકાર છે. એ સર્વનો છે પ્રભુ. અબ સુનિએ કથા. તવરી પુનહારી રુદના જલ ધારા, રુદના જલ ભય ઉબહારી ભરે હોતે ખાયરા, ભય ઉબહારી ભરે હોતે નારી રુદન જલ ધારા. આ પહેલી ચોપાઈ જો લંકા કાંડની. લંકા કાંડની એક એક ચોપાઈ ગાયા જ કરીએ એવી બહુ સુંદર ચોપાઈઓ છે. એક એક ચોપાઈની અંદર લાઈફના બહુ સરસ સરસ લેસનો ગોસ્વામીએ આપ્યા છે.
સંસારી લોકોને માટે તો લંકાકાંડની એક એક ચોપાઈ બહુ અદ્ભુત ચોપાઈ છે. તો પહેલી ચોપાઈ એમ કહે છે કે આકાશમાંથી જે પાણી નીચે આવે છે એ પાણી તો કેટલું સ્વીટ છે. આકાશમાંથી વરસાદ જ્યારે વરસે છે અને એ પાણી જ્યારે જમીન ઉપર આવે છે ત્યારે પાણી કેટલું સ્વીટ હોય છે. તો આકાશમાંથી પડેલું એ પાણી છે નદી રસ્તે થઈને સમુદ્રમાં જ્યારે જાય છે તો આ સમુદ્ર ખારો કેમ થયો છે? પાણી તો જમીનમાંથી પેદા થતું જ નથી. પાણી જમીનમાંથી પેદા નથી થતું. પાણી અવકાશમાં અમુક ઓક્સિજનો ભેગા થાય છે અને એનું પાણી બને છે, એની નીચે આવે છે, પછી જમીનના હોલથી અંદર જાય છે, ત્યાં સ્ટોરેજ થાય છે, ત્યાં પછી હોલ કરી અને પંપ સેટ મૂકીએ એટલે પાણી બહાર આવે છે. જગત એમ કહે છે કે જમીનમાંથી પાણી બહાર આવ્યું એમ, પણ જમીનમાં પાણી બનતું નથી. પાણી તો અવકાશમાં બને છે ને. તો અવકાશમાં બનેલું આ વોટર વરસાદના માધ્યમથી જ્યારે જમીન ઉપર આવ્યું ને હોલના માધ્યમે યા તો નદીના માધ્યમે સમુદ્ર સુધી પહોંચ્યું, પછી ખારું કેમ થઈ ગયું એમ? બીજી વાત કે આજથી લાખ વર્ષ પહેલા સમુદ્રનું પાણી જે ખારાશ ધરાવતું હતું કે જેમાંથી સોલ્ટ પાકે છે, લાખ વર્ષનો સમય વયો ગયો. અબજો ગેલેન નદીઓએ મીઠું પાણી અંદર ઠાલ્યું. આ ચાખો, સાગરની ખારાશ કઈ ઓછી થઈ એવું લાગે છે? આજથી લાખો વર્ષ પહેલા જેટલી ખારાશ એમાં હતી, અબજો ગેલન નદીઓએ મીઠું પાણી અંદર ઠાલ્યું, તો એ ખારાશ કેમ ઓછી ન થઈ એમ? સાયન્સ નહીં પહોંચી શકે આમાં. લંકા કાંડનું રિસર્ચ તો તમે જુઓ. આ હનુમાનજી મહારાજનું રિસર્ચ છે. લંકા કાંડના લેસનમાં હનુમાનજી મહારાજના અપાયેલા લેસનો છે. આ ચોપાઈ હનુમાનજી મહારાજના શબ્દોની બનેલી છે. તો હનુમાનજી મહારાજ એમ કહેવા માંગે છે કે પાણી છે આકાશમાંથી આવે છે ત્યારે તો સ્વીટ હોય છે. માનું દૂધ અને વરસાદનું પાણી, બચ્ચાને માનું દૂધ મળે ને એટલે બચ્ચું બહુ ફાઇન તંદુરસ્ત રહે છે. કોઈક બહેનો એવી દાવો કરે કે મારા બાબાને મારું દૂધ હદતું નથી, તો નર્મદાજીનું પાણી પાવે. માનું દૂધ તો અદ્ભુત દૂધ હોય છે. એમ કહેવાય છે જ્યારે રાવણનો વધ કર્યો ને ભગવાન અયોધ્યા જવા માટે તૈયાર થયા, તો હવે હનુમાનજી મહારાજ સાથે છે. ઋષમુખ નજીક જ્યારે આવ્યું છે વિમાન, ત્યારે મારુતિ એક વંદના કરી છે, કૃપાનાથ મારી માં અહીંયા રહી છે, આપ જો દર્શન આપશો તો એ મારી ઉપર બહુ રાજી થશે. એમ કહેશે કે દીકરા તે મને ભગવાનની ઝાંખી કરાવી. ત્યારથી આપણી સંસ્કૃતિમાં પુત્ર શબ્દ વપરાય છે. પૂમ નામના નરકથી મા બાપને બચાવીને પરમાત્માનો યોગ કરાવે એનું નામ પુત્ર કહેવાય. બાકી પૈસાના વારસદાર થનારા તો ઢગલા બંધ હોય છે ને. બાપુજી ચાવી આપી દો, હવે આપતા નહીં સમજ્યા વગર, અને આપતા પહેલા મંદિરે રાખશે કે નહીં એ વિચાર કરીને પછી આપી, નહીં તો અમારા ભાગમાં આવશો. પુત્ર એને કહેવાય કે જીવતા પાળે, મરી ગયા પછી બાળે, અને પિતૃ બન્યા પછીથી એને તર્પણ આપીને એને શાંતિ આપે અને સત્કર્મ કરીને પિતૃઓનો ઉદ્ધાર કરે, એનું નામ પુત્ર કહેવાય છે. આ જવાબદારી
પુત્રના કાંધ ઉપર છે. એટલે કહે છે પ્રભુ મારી માં બહુ રાજી થશે. તો લખન ભૈયા કહે છે કે હા પ્રભુ મારે અંજના માના દર્શનના બહુ ઈચ્છા છે. હનુમાનજી મહારાજ જેવા પુત્રને જન્મ આપનારી માં તો કોઈ અદ્ભુત હશે પ્રભુ, અદ્ભુત હશે. મારી પણ ઈચ્છા છે. તો સરકાર કહે છે કે લખન તારી ઈચ્છા છે પણ મારી પણ દર્શન કરવાની ઈચ્છા છે. એટલે વિમાન નીચે ઉતર્યું. હનુમાનજી મહારાજ કહે છે કૃપાના તું 1 મિનિટ પહેલા પહોંચી જાઓ, માને થોડીક વ્યવસ્થિત કરી દો, સમાચાર આપી દો, પછી આપ પધારીએ પ્રભુ. હનુમાનજી મહારાજ દોડતા દોડતા ગયા. અંજનાને કહે છે માં 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 શું થયું બેટા? તું જે રામની વાત મને કરતી હતી ને એ સ્વયં રામ પધાર્યા છે કે એ રામ દર્શન દેવા પધારે છે? આમાં તને દર્શન દેવા પધારે છે. માએ એક છાદડી બિછાવી દીધી છે. માં છાદડી ઉપર બેઠી છે. ભગવાન રઘુનાથજી આવીને અંજનાજીને વંદના કરી છે. તમે અયોધ્યામાં હનુમાન ગઢી મંદિરમાં જો ગયા હો તો તમને ખ્યાલ હશે. હનુમાનજી મહારાજનું સ્વરૂપ હંમેશા દ્રોણાચળ પહાડને ધરી રહેલું ને હાથમાં ગદા વાળું સ્વરૂપ છે. આ ગદા ક્યારથી હાથમાં લીધી? મોટા ચારણામાં કથા હોય ગઈ બધી. તમે જાણતા હશો હનુમાનજી મહારાજે ગદા ક્યારથી લીધી એમ. જ્યાં સુધી સરકાર નથી મળ્યા ત્યાં સુધી હનુમાનજીના હાથમાં ગદા દેખાય તમને ક્યાંય રામાયણમાં? હનુમાનજી મહારાજ માની બાજુમાં ઉભા છે. સરકારે આવીને વંદના કરી છે. લખને બી વંદના કરી. એટલે હનુમાનજી મહારાજ પરિચય મળ્યા દેવા. અંજના માને કહે છે માં આ સામે જે બેઠા છે ને શ્યામ સુંદર સ્વરૂપ એ ભગવાન શ્રી રઘુનાથજી છે કે? ત્યાં અંજના હામું જોઈને કહે છે હારું. લખન કે ઓ બાપ આ ડોહીને કાંઈ ખબર પડતી નથી. હનુમાનજી મહારાજ કહે છે કે સ્વયં ભગવાન શ્રી રઘુનાથજી છે, દશરથ નંદન રામ છે. ત્યાં અંજનાજી કે હારું બેસ. લખનને એમ લાગ્યું ખોટો સમય બગડ્યો. લખન બેને ઓળખવામાં થાપ ખાઈ ગયા. એક શબરીજીને ઓળખવામાં થાપ ખાઈ ગયા. શબરીએ બોર આપ્યા ને તો ભગવાન તો પ્યારથી જમતા હતા પણ લખને મોઢું બગાડ્યું કે આ ડોહી પીરસતી પીરસતી વાત કરે છે કે મેં ચાખી ચાખીને બધા વીણા છે માટે ખાટા નથી. એમનેમ તમ તારે આંખું મીચીને ખાવ, બહુ સ્વીટ છે. હવે ભીલ જ્ઞાતિની લેડીઝ અને એમાં ડોહી થઈ ગઈ છે. હવે ઈ ચાખી ચાખીને બોર લાવે. ભગવાન તો ખાય તો ભગવાન કહેવાય, અગ્નિ કહેવાય. પણ હું આ ખાવ? લખન શબરીને ઓળખવામાં થાપ ખાઈ ગયા. ત્યાં ભગવાન કહે છે કે લખન આ બોર તો બહુ સ્વીટ છે, બહુ સ્વીટ છે. એમ આવા તો બોર તો કોઈ દી ખાધા જ નહીં. એમ લખનને લાગ્યો કે ઓ માય ગોડ, મને શું ખબર કે તમને બોરા જ ભાવતા છે. હું તો અમથા ડુંગરા રખડવા જતો હતો. કાંઈ હારા હારા ફળ ખોળવાટો થઈને કેટલાય પહાડોમાં રખડતો હતો. બાકી બોર તો ઢગલાબંધ જંગલમાં હતા. ત્યાં વળી ભગવાન કહે છે કે લખન બહુ સરસ બોર છે, બહુ સ્વીટ છે. એમ કૌશલ્યાનું દૂધ શું આની આગળ? એમ એટલે લખનને થયું કે આ વખાણ બહુ કરે છે ભગવાન અને કદાચ લઈને એક બોર મને ધરશે. લખન આ ખા, બહુ મીઠું છે. અને હું જો નહીં ખાઉં ને તો ભગવાનનો હાથ પાછો ઠેલાય અને ખાવ તો આનું એઠું ખવાય ખાય. રામાયણમાં ઘણી કથાઓ છે ને એની દિશાઓ ખોટી અપાણી છે. શબરીના એઠા બોર ભગવાને ખાધા આવી એક દિશા અપાણી છે. મને વર્ષોથી ગવાય છે. બુદ્ધિથી એટલો વિચાર કરો કે વૈષ્ણવી ભક્ત જે હોય, વૈષ્ણવી ભક્ત જે હોય એ પરમાત્માને એઠું ખવડાવી શકે? તો શબરી શું જંગલની કુટિયામાં રહેનારી એક અભણ લેડીઝ હતી? મતંગજીએ શબરીજીને આટલું નહોતું શીખવાડ્યું કે પરમાત્મામાં શુદ્ધતા ને સ્વચ્છતાની બે જરૂર પડશે. સ્વચ્છતા ને શુદ્ધતા વગરની કરેલી સેવા એ બરકત વગરની સેવા છે.
એટલું તો મતંગજી શીખવાડ્યું હશે ને. કોઈ વૈષ્ણવ ભગવાનને કોઈ દિવસ એઠું ન ખવડાવે. તો શબરીને તો આખી જિંદગી મતંગજીની સેવામાં ચાલી ગઈ હતી, અને એઠું અડધું બોર ખાઈને પત્રાલયમાં મૂક્યો. આ વાતમાં કોઈ દમ જ નથી, પણ જગતમાં હેલ્યું જાય છે. મારે હું ડાપણ કરું, કરવા જાવ તો દુનિયા ધોકો લઈને મારી વાયા થાય કે આ બાપુ રામાયણ ભણ્યા પણ આને કઈ આવડતું નથી. ઘણીક વાર તાલે તાલ મિલાવવો પડે. ઝાઝા ગાંડા ભેગા થાય ને તો પછી આપણે ગાંડા કાઢવા જ પડે, નહીં તો જીવવાનો દે. રાજા ને મંત્રી બે ગયા ને તો રાજાને નિયમ હતું, એટલે મંત્રીની હારે બે જણા ગામમાં ઘૂસ્યા. તો બનેલું એવું કે ગામમાં જે વોટર સપ્લાય એ ટેન્કની અંદર એવું કોઈ પદાર્થ પડી ગયો છે કે એ પાણી સવારે જયારે સપ્લાય થયું તો જેણે પીધું ને બધા ગાંડા થઈ ગયા, આખું ગામ ગાંડું થઈ ગયું એમ. હવે રાજા ત્યાં પહોંચ્યા મંત્રી બે જણા. જ્યાં મેન ચોકમાં આવે ને ત્યાં તો સામેથી ગાંડાનું ટોળું હાલ્યું આવે, 500 નું, હાથમાં ચંપલા પથરા, લુગડા ફાટી ગયેલા. પેલો રાજા કહે છે કે મંત્રી આ તો 500 જેટલું ગાંડાનું ટોળું છે, તો ટીચી મારે આપણને. કે હા મહારાજ, અહીંથી તો ભાગ્યે જ સલામતી. એટલે પાછા વળ્યા. ત્યાં એ દિશામાંથી એક 500 નું ટોળું ગાંડાનું હાલ્યું આવે. પેલા મંત્રી આ તો પાછા વળીએ તો આવે છે ગાંડા. તો કા સાઈડની ગલીમાં ઘરો, સાઈડની ગલીમાં જ્યાં ઘરે ને તે સોસાયટી વાળા પાણા લઈને આલ્યા આવે. તો હવે તો કા એક ગલી બાકી રહી, ન્યા ઘેર્યા તો ન્યાય લોકો પથરા લઈને આવે છે. મારો મારો આ રાજાને તો ટીચી જ નાખો, એમ લેંગો ફાડી જ નાખો રાજાનો. હવે આ ટોળા તો નજીક મળ્યા. બાબા પેલો રાજા કહે છે કે મંત્રી હવે આનાથી બચાય કેમ? તો કે મહારાજ આનાથી બચવાનો બીજો કોઈ રસ્તો નથી. એક જ રસ્તો છે કે ગાંડાની હારી આપણે બે ગાંડા થઈ જઈએ, આપણે લઈએ હાથમાં પાણા એટલે બચી જઈએ. શબરીની કથા છે, એની ધારા થોડી ખોટી તનમાં બહે છે કે શબરીના યથાબુર ભગવાને ખાધા. રામાયણને ધ્યાનથી જેણે વાંચી હશે અથવા એનો અભ્યાસ કર્યો હશે એને બરાબર મગજમાં ખ્યાલ હશે. જાતિ પાતિ કુલ ધર્મો બડાઈ, ધન બલ પરિજન ગુણ ચતુરાઈ. જાતિ પાતિ કુલ ધર્મ બડાઈ, ધન બલ પરિજન ગુણ ચતુરાઈ. જાતિ પાતિ કુલ ધર્મો બડાઈ, ધન બલ પરિજન ગુણ ચતુરાઈ. જાતિ પાતિ કુલ ધર્મો બડાઈ, ધન બલ પરિજન ગુણ ચતુરાઈ. ધન બલ પરિજન ગુણ ચતુરાઈ, ધન બલ પરિજન ગુણ ચતુરાઈ. આ શબરીના શબ્દો ચોપાઈમાં લખાણા છે. તો શબરી પરમ વૈષ્ણવ ભક્ત છે. એને ખ્યાલ છે ઠાકોરજીની સેવા કેમ કરાય. એને ખબર છે ભગવાન માટે કેવી શુદ્ધતા જાળવવી જોઈએ. સેવામાં શુદ્ધતાનો અભાવ જો હોય તો એ સેવાથી ભગવાન રાજી ન થાય. વૈષ્ણવોએ સેવામાં પહેલી શુદ્ધતાનું ધ્યાન રાખવું જોઈએ. એટલે તો ધોતિયું પહેરવાની પ્રથા દાખલ થઈ આ હિન્દુ ધર્મમાં. તો એઠાનો અર્થ રામાયણ એવો કહે છે કે જૂઠ શબ્દ જે રામાયણે વાપર્યો છે, તો રામાયણ એમ કહેવા માંગે છે મતંગજીએ જ્યારે વાત કરેલી કે તને રામ સ્વયં મળશે, એટલે શબરીને એમ લાગ્યું કે ગુરુ બોલ્યા છે એટલે ભગવાન અહીંયા આવશે જ. એમ હવે આવશે તો શેનાથી આતિથ્ય કરીશ. એટલે આ જંગલમાં બોર સરસ પાક્યા હશે, એટલે શબરી પેલા બોરડી પાસે જાય અને એક પાકું બોર હોય એમાંથી એને ચાખે. હવે જો મીઠું લાગે તો એમ જજમેન્ટ કરે કે આખી બોરડીના બોર મીઠા છે,
જો ખાટું લાગે તો મને કે આ બોરડી આખી ખાટી છે, એટલે બીજી બોરડીમાં જાય, ત્યાંથી પાકેલું એક બોર લઈને ચાખે, જો ખાટું લાગે ને તો મને કે આખી બોરડી ખાટી જ હોય પછી આ. જો મીઠું લાગે તો એમાંથી પાકા પાકા બોર લઈને પછી ટોપલી મૂકે. હવે જૂઠ શબ્દ રામાયણ કેમ વાપરે છે? તો વૈષ્ણવી વિચારધારા એવી છે કે ભગવાનને માટે કોઈ પણ વસ્તુ પદાર્થ તમે બનાવો, દાખલા તરીકે લાડવા બનાવ્યા હોય તો લાડવા તો 500 માણસને જમવાના હોય તો કેટલા બનાવ્યા હોય, તો એ લાડવાનો આખો જે ઢગલો પડ્યો છે એમાંથી એક જ લાડવો પહેલા તમે જો લઈને ખાઈ લ્યો તો બાકીના બધા હેઠા થયા, થાળમાં કામ ન લાગે. વ્યક્તિને તમે પીરસી શકો પણ ભગવાનના થાળમાં એ લાડવા પછી કાયમ. પેલા થાળ ધરાવો અને પછી એમાંથી લાડવો જેને આપવો એને આપો. પણ પહેલા તમે એ લાડવામાંથી એક જ લાડવો જુદો લઈને ખાધો એટલે બાકીના રહેલા થાળમાં લાડવા બધા એઠા થયા. તો શબરીએ એક બોર પહેલા ચાખ્યું એટલે બાકીના બોર એઠા કહેવાયા. વૈષ્ણવી વિચારધારા છે. એટલે શબરી એમ કહે છે કે બધા ચાખી ચાખીને મેં બોર લીધા છે. પણ આપણે તો એવું સમજીએ કે અડધા ખાધેલા એમ, અડધા ખાધેલા. આવો એઠવાડ ભગવાનને ખવડાવે શબરીએ? માણસને ન ખવડાવે, માણસને ન ખવડાવે. માણસ કોઈને ત્યાં ગેસ્ટ થાય તો આવું તમને ખવડાવે કોઈ ગેસ્ટ? આ વાતમાં કોઈ દમ નથી. રામાયણે બહુ ધ્યાનથી કથાઓ લીધી છે પણ ઘણીક વાર એના જુદા જુદા વળાંક અપાઈ ગયા છે અને વળાંક એમને માલ્યા કરે છે. શ્રી રામ જય રામ જય જય રામ તો હાલવાઈ દો, એમાં ખોટું નથી કાંઈ જ, એમાં કઈ નુકસાની મોટી નથી. એમ કદાચ અડધું ખાધું હોય ને રામને ખવડાવવા આપ્યું હોય ને ભગવાને ખાધું હોય તો એમાં કઈ ખોટું નથી. શબરી માં છે ને માનું હેઠું છોકરો ખાય છે, એટલે એમાં કઈ સુધારવાની જરૂર નથી. લખનને એમ લાગ્યું કે કદાચ ભગવાન એમ કહેશે કે લખન આ બહુ મીઠું છે ને ખા તો મારે હાથ પાછો નહીં ઠેલાય. આ પતરાવળાના છે ને એ આનો કંઈક નિકાલ કરવો એમ, નહીં તો ભગવાન કહેશે કે લખન ખા એમ. એટલે ભગવાન જ્યાં ખાવા માટે મસ્તક નીચું કરે ને તો પોતાની પતરાવળીના બોર લઈને ઘા કરી દીધો, પતરાવળી ખાલી થઈ ગયા આખી. ભગવાન કે લખન ખાન બહુ મીઠ. અરે મહારાજ બધા ખાઈ ગયો, ખરેખર બહુ સ્વીટ છે. લખન ઠળિયા તો નહીં દેખાતા. મહારાજ એવો સરસ સ્વાદ આવ્યો ને એવો સ્વાદ આવ્યો તો ઠળિયા કવડી. એક શબરીના ભાવને લખન ઓળખી ન શક્યા અને એમ કહેવાય છે કે ઈ બોર જે નાખ્યા એ હિમાલયના દ્રોણાચળ પર્વત ઉપર પીડ્યા અને એમાંથી મૃત સંજીવીની ઔષધિ ઉભી થઈ અને એ હનુમાનજી લાવ્યા. એ લાવી લખનને પાછો રસ પાયો અને લખન કહે છે કહા મેઘનાદ હૈ. તો બે જગ્યાએ થાપ ખાઈ ગયા છે લખન, એક શબરીને સમજવામાં અને એક અમારે અંજનીજીને સમજવામાં. તો હનુમાનજી મહારાજ પરિચય કરાવે છે. હું ઓલું દૂધ બતાવું છું, એમ માનું દૂધ. હનુમાનજી મહારાજ કહે છે કે માં આ સ્વયં ભગવાન રામ છે, દશરથ નંદન આ સ્વયં પ્રભુ. ત્યાં અંજનાજી સામે જોઈને કહે છે ખારું બેસ બેટા. એટલે લખનને એમ થયું કે માં ઓળખતી નથી રામને, આ ડોહીને કાંઈ ખબર નથી પડતી. મને એમ હતું કે અંજનાજીના દર્શન કરવા પણ આ ડોહીમાં કાંઈ ન મળે. ત્યાં તો હનુમાનજી મારા લખનનો પરિચય શરૂ કર્યો. માં આ છે ને પ્રભુના નાના ભાઈ છે, લક્ષ્મણ છે. માં મેઘનાદને આમણે માર્યો હતો, બહુ તાકાતવાન પુરુષ હતો. માં એ તાકાતવાન પુરુષ એને આ લખને મારેલ છે. ત્યાં અંજનાજી કહે છે હારું હારું. લખનનો તો આખો ફ્યુસ ઉડી ગયો. લખન ભૈયા કહે છે ચલીએ તો હનુમાનજી મહારાજ. ત્યારે હનુમાનજી મહારાજ કહે છે માં મેં રામનો પરિચય કરાવ્યો, મેં લખનનો પરિચય કરાવ્યો, તને કોઈ આશ્ચર્ય કેમ ન થયું? ત્યારે અંજનાજી એમ કહે છે કે બેટે સાકરનો ગાંગડો કોઈ મોઢા મૂકે એનો જવાબ તો જુઓ અંજનીજીનો.
બેટે હનુમાન સાકરનો ગાંગડો કોઈ મોઢામાં મૂકે અને પછી આપણને એમ પૂછે સાકર કેવી લાગે છે, પેલો ખાનારો કે ગળી લાગે છે. ખાનારો ગળી કહે તો હાકર હું ખારી લાગતી હશે? હાકર તો ગળી જ લાગે ને. દાંત વાળો ખાય, દાંત વગરનો ખાય, અંધારામાં ખાય, અંજવાળામાં ખાય. સાકર મોઢામાં મૂકો એટલે ગળી જ લાગે. એમાં પૂછવાનો કોઈ પ્રશ્ન જ નથી આવતો કે સાકર કેવી લાગે છે. એમ પ્રશ્ન જ ખોટો છે. હાવ કે સાકર મોઢામાં મૂકો એટલે ગળી જ લાગે ને. સાકર કેવી લાગે છે આ પ્રશ્ન પૂછવાની જગ્યા જ ખોટી છે કે હાવ. અને સામે આન્સર માણસ આપે કે ગળી લાગે તો ગળી ન લાગે ખારી લાગે. સફેદ વ્હાઈટ કલરમાં શિરોડી આવે અને એ શિરોડીનો પીસ મોઢામાં મૂકીએ અને પછી આપણને કોઈ પૂછે શિરોડી કેવી લાગે, એ પ્રશ્ન જરૂરી થયો એમ. અને ખાનારો એમ કે મને ગળી લાગે છે તો એમાં આશ્ચર્ય થાય. પણ સાકરનો પીસ મોઢામાં મૂકીએ તો ગળ્યો જ લાગે. ત્યાં પ્રશ્નની મારુતિ જરૂર જ નથી બેટા, જવાબની બી જરૂર નથી. એમ રામ સ્વયં જો ભગવાન હોય તેમાં પ્રશ્નની કોઈ જરૂર જ ઊભી નથી થતી. એના પરિચયની કોઈ જરૂર ઊભી નથી થતી. ત્યારે લખન ભૈયાને થયું ગો બાપ, આ ડોહી તો ત્રિકાળદર્શી દેખાય છે. આની એક એક વાત કેટલી અદ્ભુત છે. હનુમાનજી મહારાજને કહે છે કે બેટા, એટલે હું અત્યારે પ્રફુલ્લિત નથી થતી કે તારા જન્મનો દિવસ મને અત્યારે યાદ આવે છે. તારો બોન જ્યારે થયો હતો ને એ ટાઈમે તારું માથું મેં હાથ ઉપર લઈને તને મારું બ્રિષ્ટ મોઢામાં મેં આપ્યું અને એક જ દૂધનો ઘૂંટડો જ્યાં તે ગળા નીચે ઉતાર્યો ને ત્યાં સૂર્યોદય થયો. કોઈ ફળ છે એમ સમજીને તું મારી ગોદમાંથી છલાંગ મારીને ચાલ્યો ગયો. આ એક જ ઘૂંટડો દૂધનો પાયો ને, બાકી ધરાવીને જો દૂધ પાયું હોત તો રામને લંકા સુધી ધક્કો જ ન થાત, ધક્કો જ ન થાત. લખનને મેઘનાદને મારવા માટે ધનુષમાં દોરી ચડાવી ન પડત બેટા. આ તો એક ઘૂંટડાને કારણે આવું બન્યું. ત્યારે લખન ભૈયાને લાગ્યું કે હું સમજવામાં થાપ ખાઈ ગયો છું. એટલે માનું દૂધ એ તો કોઈ અદ્ભુત છે, અદ્ભુત છે. એમ અમૃત હોય છે, અમૃત એની કરતાંય પણ મીઠામાં મીઠું કોઈ જો હોય, કોઈ સાકર ખાતો હોય તો એને પૂછીએ કે સાકર કેવી ગળી, તો ગોળ જેવી ગળી છે. હવે ગોળ ખાનારાને પૂછો ગોળ કેવો ગળ્યો, તો મધ જેવો ગળ્યો છે. મધ ખાનારાને પૂછો મધ કેવું ગળ્યું, તો અમૃત જેવું ગળ્યું. એકબીજાની ઉપમા આપી શકાય. પણ અમૃત પીનારા દેવને એમ પૂછીએ કે અમૃત કેવું મીઠું, દેવો જવાબ ના આપી શક્યા. ત્યારે ભારતના ઋષિએ જવાબ આપ્યો કે અમૃત પોતાની માના દૂધ કરતાંય મીઠું હોય છે. અમૃતમાં જે મીઠાશ હોય છે એની કરતા પોતાની માં છે એનું જે દૂધ, એમાં તો અદ્ભુત તાકાત છે. તો લંકા કાંડની પહેલી ચોપાઈ, તવારી પૌનારી રુદન જલ ધારા, તવારી પુનારી રુદન જલ ધારા, તવારી પુનારી રુદન જલ ધારા, તવારી પુનારી રુદન જલ મારે હું બહારી હોય હું તે હારા, હોય હું બહારી ભરે હું તે હારા, તવરી પુનારી રુદન જલધારા. હનુમાનજી મહારાજ એમ કહે છે કે પાણી તો આકાશમાંથી આવે છે, એ સ્વીટ હોય છે, અને નદી રસ્તે સમુદ્રમાં જાય છે તો એ પાણી ખારું કેમ છે?
બીજી વાત એ કરી કે આટલા વર્ષોથી મોટી મોટી નદીઓ અબજો ગેલન પાણી સાગરમાં ઠાલવ્યા કરે છે, તો સાગરની ખારાશ ઓછી કેમ નથી થતી? ત્યારે સરકારને આશ્ચર્ય થયું, મારુતિ સરસ ક્વેશ્ચન છે તમારો, આ ક્યાં કારણ હે? આ સમુદ્ર ખારો છે એનું કારણ શું તો મારુતિ? એમ ત્યારે હનુમાનજી મહારાજે આ જવાબ આપ્યો, તવારી પુનારી રુદન જલ ધારા, 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 બાયાઉં બહારી ભરેઉં તે ખારા, બાયાઉં બહારી ભરેઉં તે ખારા, પુનારી રુદન જલધારા. હનુમાનજી મહારાજ કહે છે, પ્રભુ આ અર્થ ગ્રેવિટેશનમાં જ્યારે સ્થિર બન્યો ત્યારે આ સમુદ્ર હતો જ નહીં. પ્રભુ સમુદ્ર ત્યારે હતો જ નહીં, આમાં પાણી હતું જ નહીં. ભગવાન કહે છે કે મારુતિ તમે તો ગૂંચવી રહ્યા છો, ખારું કેમ થયું? વળી મીઠું પાણી ભળ્યું તોય મીઠું કેમ ન થયું? અને વળી તમે કહો છો ખારું, આ પાણી હતું જ નહીં. હે તો આ ઘૂઘવાટા છે ને મારે છે આ પાણી એટલું બધું ક્યાંથી આવી ગયું? ત્યારે હનુમાનજી મહારાજ એમ જવાબ આપે છે કે જે પુરુષોએ પ્રેમને પ્રાઇવેટ ન રાખ્યો અને પબ્લિકમાં ફેરવી દીધો, આનો જવાબ જુઓ તમે. લંકા કાંડની એક એક ચોપાઈ બહુ અદ્ભુત ચોપાઈ છે, અદ્ભુત ચોપાઈ છે. મહારાજ સંસારમાં જોડાણા પછીથી જે વ્યક્તિ પોતાના પ્રેમને પ્રાઇવેટ નથી રાખતી, જેની સાથે મેરેજ થયા છે એને જે પ્રેમ સમર્પિત રહેવો જોઈએ, એને બદલે પ્રેમ જેને હોય એને જો સમર્પિત કરતો રહે તો એ રેઢિયાર કહેવાય. અને જ્યારે સમાજમાં પ્રેમ પબ્લિક બનાવવામાં આવ્યો ત્યારે એની જે લેડીસો હતી, એની વાઈફો જે હતી એ સતત રેડ્યા જ કરતી હતી, રેડ્યા જ કરતી હતી. અને રડવાને કારણે આંખમાંથી જે પાણી નીકળતું હતું એ પ્રભુ આંખના આંસુ ખારા હોય છે. તવારી પુનારી રુદન જલ ધારા, 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 ભયઉં બહારી ભરેઉં તે ખારા, ભયઉં બહારી ભરેઉં તે ખારા. ચોપાઈનું બીજું પાદ ભયેવું. આ ખારું જે પાણી દેખાય છે, ભયેવું બહોરી, ભરેવું તે ખારા. આ સમુદ્ર ખાલી જ હતો પ્રભુ. હવે એમાં જે પાણી ભરાઈ ગયેલું દેખાય છે ને, એ બહેનોની આંખના બહેલા જે આંસુડાઓ છે એ આમાંથી ભરાઈ ગયા છે. એને કારણે આ સાગર આખો ખાલી હતો એ ભરાઈ ગયો છે. પ્રભુ જ્યારે મેં લંકા દહન કર્યું ત્યારે સારી લંકાની લેડીસોને એમ લાગ્યું કે આ એક પાપીએ પોતાના પ્રેમને પબ્લિક બનાવ્યો, જેનું પરિણામ એ આવશે હવે કે સારી એ લંકાનો નાશ થતા અમારા સારા એ બહેનોના પતિઓ ઓફ થશે, અમે વિધવા થશું. અને એ લોકો જે રડે છે એની આંખના જે આંસુડાઓ હતા એ આંસુનો પ્રવાહ એનાથી આ સાગર